પ્રાઇમિંગ એટલે શું? બીજની માવજત અને વાવણી પહેલાં બીજની સારવાર પદ્ધતિ એટલે પ્રાઇમિંગ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિશા રામાણી. આજે તમને બીજ પ્રાઇમિંગ વિશે થોડી માહિતી આપીશ કે બીજ પ્રાઇમિંગ એ શું છે અને એ કેવી રીતે આપણે એને ઉપયોગમાં લઈ શકીએ અને તેના ફાયદાઓ શું છે. તો બીજ પ્રાઇમિંગ એ બીજની વાવણી પૂર્વેની એક સારવાર પદ્ધતિ છે અને આ પદ્ધતિમાં સરળ ભાષામાં કહીએ તો આપણે બીજને ભેજ આપીએ છીએ. થોડા નિશ્ચિત સમયગાળા માટે આપણે તેને ભેજ આપીએ છીએ અને નિશ્ચિત સમયગાળા બાદ આપણે તેની સુકવણી કરીએ છીએ અને સુકવણી દરમિયાન આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જરાય પણ ભેજ બીજની અંદર રહી ના જાય. તો આ પ્રાઇમિંગ પદ્ધતિનો ફાયદો શું એ જાણીએ. તો પ્રાઇમિંગ કરવાથી આપણા બીજની અંકુરણ ક્ષમતામાં વધારો કરી શકાય છે. તદુપરાંત બીજની અંકુરણ ઝડપ પણ વધારી શકાય છે. જેમ કે એક સામાન્ય બીજ 7 દિવસમાં અંકુરિત થતું હોય તો આપણે જો તેને પ્રાઇમિંગની સારવાર આપીએ તો તેને આપણે 5 દિવસમાં અંકુરિત કરી શકીએ છીએ. તદુપરાંત બીજનું પ્રાઇમિંગ કરવાથી તે જૈવિક અને અજૈવિક પરિબળો સામે પણ આપણા બીજને રક્ષણ. તો ચલો જાણીએ બીજની પ્રાઇમિંગના પ્રકારો. હવે બીજ પ્રાઇમિંગના મુખ્યત્વે 5 પ્રકારો છે, જેમાં પહેલો છે હાઇડ્રો પ્રાઇમિંગ, પછી છે હેલો પ્રાઇમિંગ, ઓસ્મો પ્રાઇમિંગ અને સેન્ટ મેટ્રિક્સ પ્રાઇમિંગ તથા જો નવો એક પ્રકાર છે બાયો પ્રાઇમિંગ. હવે હાઇડ્રો પ્રાઇમિંગમાં આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ બીજને ભેજ આપવા માટે. થોડા બીજ આપણે જે બીજને પ્રાઇમિંગ કરવાનું છે તેને આપણે પાણીમાં ભેજ આપીએ છીએ નિશ્ચિત સમયગાળા માટે. ત્યારબાદ તેની ત્વરિત સુકવણી કરીએ છીએ. હવે કોઈ પણ પ્રાઇમિંગ પદ્ધતિમાં સુકવણી કરવી એ બહુ જ અગત્યનું પાસું છે. જો તમે બરાબર સુકવણી નહીં કરો બીજની તો એ બીજ અંકુરિત થઈ જાય. ત્યારબાદ બીજો પ્રકાર છે પ્રાઇમિંગનો ઓસ્મો પ્રાઇમિંગ. ઓસ્મો પ્રાઇમિંગ એટલે પેગ જેવું સોલ્યુશન આવે છે, જે સોલ્યુશનની અંદર આપણે બીજને ભીંજવી રાખીએ અને ત્યારબાદ એની સુકવણી કરીએ. હેલો પ્રાઇમિંગમાં આપણે NaCl જેવા હેલો સોલ્યુશનનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ છે સેન્ટ મેટ્રિક્સ પ્રાઇમિંગ. બાયો પ્રાઇમિંગ જેવા કે જૈવિક રસાયણો આવે છે, ખાતરો આવે છે. એ ખાતરને અમુક નિશ્ચિત માત્રામાં પાણીમાં નાખવાના રહે છે અને ત્યારબાદ એ જે દ્રાવણ બને તેની અંદર આપણે બીજને ભીંજવવાના રહે છે. ભીંજવ્યા બાદ એ બીજની આપણે સુકવણી કરવાની હોય છે. તો આ રીતે આ 5 પ્રાઇમિંગના પ્રકારો છે કે જેનો ઉપયોગ કરીને આપણે આપણા બીજની અંકુરણ ક્ષમતા, અંકુરણ ઝડપ અને સૌથી અગત્યમાં તો આપણે આપણા બીજને એક સમાનરૂપ અંકુરણ આપી શકીએ છીએ. ખેતરમાં જ્યારે સામાન્ય બીજ આપણે વાવીએ ત્યારે અમુક બીજ 4 દિવસે, અમુક 5 દિવસે તો અમુક 7 દિવસે અંકુરિત થાય છે. પરંતુ પ્રાઇમિંગ કરેલા તમામ બીજ ખેતરમાં એક સાથે ઉગી નીકળે છે કે જેનાથી ખેડૂતોને પણ ઘણો ફાયદો થાય છે. બીજ પ્રાઇમિંગ એ વાવણી પૂર્વેની બીજની સારવાર પદ્ધતિ છે. અંકુરણની પદ્ધતિઓમાં સુધારો કરવા માટે યુગોથી ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી જૂની પ્રાયોગિક યુક્ત છે. તાજેતરમાં બિયારણના અંકુરમાં સુધારો કરવા અને રોપણીની પ્રારંભિક વૃદ્ધિમાં સુધારો કરવાની ક્ષમતાને કારણે બીજ પ્રાઇમિંગ મહત્ત્વનું ધ્યાન ખેંચે છે.